મારી સરકાર જોડે નમ્ર વિનંતી છે, આખા સ્ટાફને, સરકારી સ્ટાફને મારી નમ્ર અપીલ છે કે મહેરબાની કરી આ દિયોદરની અંદર દારૂ ખૂબ વેચાય છે અને ઘરે ઘરે છોકરાઓ 15 વર્ષથી મોડીને 30 વર્ષ સુધીના છોકરાઓ દારૂના રવાડે ચડેલા છે. અત્યારે હાલે કોઈ ઢોલિયામાં છે, કોઈ દવાખાને છે, કોઈ રખડતા છે, નહીં ધંધો નહીં કશું. બસ મા બાપને ધમકીઓ આલે છે ને દારૂ પીવે છે ને બસ મા બાપ હલવાતું બજારું શું કરે, બસ પૈસા આપે છે, શું કરે કંટાળતા. ના હાલે તો ઘરમાં તોડફોડ કરે. અને મારી સરકારથી એક વિનંતી છે કે મહેરબાની કરી અને દારૂ બંધ કરો. દિયોદરનો દારૂના અડ્ડા, ઇંગ્લિશના અને દેશી અડ્ડાઓ ખૂબ ધમધમી રહ્યા છે અત્યારે દિયોદર તાલુકાની અંદર, દિયોદરમાં. અને દિયોદરમાં મારી નમ્ર વિનંતી છે કે બિલકુલ દારૂ ના વેચાવો જોઈએ એવી મારી સરકારને વિનંતી છે. મહેરબાની કરી અને દારૂ બંધ કરાવો. દારૂ બંધ કરાવશો તો અહીંયાના મા બાપ જીવશે ને એના દીકરાઓ જીવશે. નકા કંઈકના બચારાના અહીંયાના મા બાપના એકના એક દીકરાઓ. અને સરકારે તો નિયમ કાઢ્યો છે, અમે બે ને અમારા બે, અમે બે ને અમારા બે, એટલે મા બાપ ચેડી વધે છે. એટલે છોકરાઓ તો દારૂ પીને મરી જાય રહે. એટલે કીડે વધ્યા મા બાપ. અહીંયાના સેવા કરવાવાળા દીકરા રહેતા નથી. હમુદી એને મા બાપને છોકરાઓની સેવા કરવી પડે છે. ઢોલિયામાં પડે એટલે કોણ કરે? મા બાપ જ સેવા કરે ને. એટલે મારી નમ્ર વિનંતી છે, એટલે મહેરબાની કરી અને આ દારૂ બંધ કરાવો. દિયોદરની અંદર કોઈ એવું નાકું બાકી નહીં હોય કે ઇંગ્લિશના અડ્ડાઓ નથી ચાલતા. જય ભારત, જય હિન્દ.